रण कीधु तो हाँ कहूँ तो है नहीं अन ना कही नो जाय हाँ और ना के बीच में साहेब रया समाय सतगुरु महाराज। बहुत सरस वाणी गवाणी मीराबेने जे वाणी गाय धन्यवाद देवाय। અને હું તો એમ કહું છું કે કદાચ વરસ કે હવા વરસ આ ગુરુના બાળક બન્યા અને છું આપણે વી વરસના છા પણ એક કડી હજી મોઢે નથી, એને ધન્યવાદ દેવો પડે। કદાચ જો એ આ વાણી એટલી પણ જો મોઢે બોલી શકતા હોય તો એની અંદર ગુરુની તાલાવેલી છે, ગુરુ ભક્તિની તાલાવેલી કહેવાય એને। हाँ भूला अक्षर बतावजो तो कौन बतावे के भाई बाजू में बैठा हो ने जरा आपणे तैयारी राखवानी। कोई मोढे भजन गाय तो पड़के छोपड़ी लईने बेही जवानुं के भूल पड़े एटले तरत शब्द आपी देवानो। भक्तो तो ठीक पण महाराज नहीं शब्द ने तूटो पड़तो क्यारेक घटे तो सामेथी भक्तो होय ई दाग आपी दे। एने शुं कहेवाय? दाग आप्यो कहेवाय। आपणे मजा आवे केम के हरे बापू तो बापू ने जरा उत्साह वधे एम शब्द भूलाणो होय तो शब्द नो टूटो पूरो पाड़वानो होय। पण कहे के भाई आ तो मोड़ू से मंडाण एमां केम पीवे वाड़ी। गुरु महाराज कहे छे के भाई वाड़ी तो मैं नांगली दीधी छे, मंडाण तो मांड्यु छे, पण हवे आ 10 वीघानुं खेतरमां मैं केरा पाળી बांधी अने 5 वीघा पीवे छे। હવે 5 વીઘાનું હુકાય છે, આ મોડું છે મંડાણ એમાં કેમ પીવે વાડી, કેમ પીવે વાડી મારી સુકાય કાયા વાડી। પણ સદગુરુના ચરણે ગયા હોય અને જો આપણને જેમ ફાવે એમ જેમ છે તેમ ગુરુ મહારાજે આ વાવણી કરી અને શબ્દનું વાવેતર કર્યું છે તો એટલે કીધું બેને બીજા ભજનની અંદર કે હું તો આ ચાલી ભરવાને પાણી। સદગુરુનો શબ્દ જો લઈને આવ્યા છે તો આ સુરતા રોજ સદગુરુના ઘરે જાય અને પ્રેમ જળનું પાણી પીશે। પ્રેમ જળ આરોગ છે અને ઈકો થોડોક ધીમો કરવો ફાસ્ટ છે। પ્રેમ જળ રોજ સદગુરુના ચરણે જવું પડે પીવા માટે અને સદગુરુ રોજ आखो दिवस नी अंदर 24 कलाक में सदगुरु नी सुरता अपनी सुरता ने टच थवा आवे आवे अने आवे। हाँ कारण के गुरु ये वाड़ी में बीज वाव्यु छे तो एने आटो मारवो पड़शे ने। तो हर पले हर क्षणे सदगुरु एने याद करे छे के मारा शिष्य नी अंदर में बीज वाव्यु छे पण ए बीज वाव्यु एमां कोटो निकळ्यो के नहीं। એટલે કહે છે કે હું તો આ ચાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની। એવા જ્ઞાન મને આપ્યું છે સદગુરુ મહારાજે અને એ જ્ઞાન જળ હવે ભરવા કોણ જાય કે સુરતા રાણી કોના ઘરનું પાણી ભરે કે એને પોતાના જ ઘરનું પાણી ભરે। આપણે પહેલાના જમાનામાં कोईना घरे पानी भरे ने एटले कहेवाय के भाई आ अमारा घरनुं पाणी भरवा आव्या छे। दीकरी लग्न करीने जाय ने एटले एना घरनुं पाणी पीवे अने एना घरनुं ज पाणी भरे। आ सुरता राणी छे शब्द ने वरी छे अने शब्दना घरे ज पाणी भरे छे। के पीवजी विनानुं मारे घड़ीए नो चाले। हुं कहे छे के मारो शब्द वगर सुरता कहे छे मारे घड़ीए नो चाले। एना वगरनी हूँ आंधळी छुं, एना वगरनी हूँ रूखी सूखी लागू छुं। शब्द वरનું पाणी न भरूं त्यां सुधी मने शांति नथी थाती। पीवजी विनानुं मने घड़ीए नो चाले। आमां जाय छे मारी जवानी। आ जे मारो श्वास मने जेटला मळ्या छे ए मारा जे जाय छे ब्रह्मधारामां नथी जाता, मारा पीवनी सेवामां नथी जाता અને કેવળ ને કેવળ બ્રહ્મણામાં જો ભટકતી હોય તો હજી પીવના ઘરનું પાણી ભરવામાં તૈયાર નથી। ભલે સાસરે ગઈ છે પીવના ઘરનું પાણી ભરે છે પણ પિયર ને વખાણે તો એમાં કાંઈ ન મળે।
હજી દેવી દેવલા આયા હજી આપણે જ્યાં જો માનતાઓ કરવામાં રહેતા હોય તો હજી પાણી બીજે પણ જવાય છે. કે ભાઈ બે બેડા ન્યાય નાખ્યાવી ને થોડુંક માની ને એક ડુંગરો સડી આવી, 2 પૂનમ ભરી આવી, તો એટલું એ જ કરવામાં રહીશું ભાઈ. જે ગોળામાં પાણી આવે છે એ જ ગોળાનું પાણી પીવાનું મારા વાલા. એ જ ગોળાનું પાણી પીવાનું. એટલે કે છે કે પીવું વગરની મારે ઘડીએ નો ચાલે, આમાં જાય છે મારી જુવાની. હું તો આ ચાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાન. જો આવું જ્ઞાન થઈ ગયું હોય અને પછી સુરતા રાણી કે હે મારા નાથ, પધારો ને મારી આ સતની વેલડી થઈ છે, તારી સિવાય હવે હું કોઈને ન જાપ જપું. કોના જાપ જપે? તે કે પીયું ના, પીયું સિવાય કોઈના નહીં. એટલે કીધું પીયું પીયું બપૈયા તું બોલમાં, અરે પીયું તો મારો વસે છે મારી રૂખમાં. મારા એક એક રૂવાડે મારો નાથ, મારો ઈશ્વર બિરાજે છે. એમાં પીયું બહાર ગોતવાની ક્યાં જરૂર છે? ક્યાંય જરૂર નથી. સદગુરુ મહારાજે આમાં પધરાવી દીધો છે. એટલે કીધું કે પધારો ગુરુ મહારાજ સતની વેલડીએ. આ સતની વેલ બનાવી કોણે કોણે બનાવી? કે મીરાબાએ બનાવી. કે મેં આ નાવને સતનું બનાવી દીધું, અને આમાં જો આ નાવને હાંકનારો કોઈ હોય તો મારો પરમેશ્વર પોતે છે. કે સત કી નાવ ખેવટિયા સદગુરુ. કોણ છે? સદગુરુ કીધો મારો પરમેશ્વર, મારો પતિ એ સદગુરુ છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી, સદગુરુ કોઈ વ્યક્તિની વાત નથી. જે ઈશ્વર, જે પરમેશ્વર છે એની જ વાત થાય છે. જે નિર્ગુણ નિરાકાર છે એની જ વાત થાય છે. બીજા કોઈની વાત નથી. દેહ કરી કાંઈ નથી. દેહ કરી ખાલી સલાહ મળે છે આપણને, અને એ સલાહ માથે આપણે હાલવાનું છે. ડોક્ટર થી રોગ ન જાય. ડોક્ટર આપણને પરેજ આપે ને દવા આપે. જો પરેજ ન પાળાય અને દવા ન ખવાય તો રોગ ક્યારે ન જાય. ગુરુ મહારાજે આપણને શું આપી છે? રહેણી આપી, પરેજ રૂપી રહેણી આપી, અને જ્ઞાન રૂપી એક ગોળી આપી છે. અને એ ગોળીનું જો આપણે પાલન ન કરીએ, રહેણીનું પાલન ન કરીએ, તો ભવરોગ હજી બેઠો છે, કઈ જવાનો નથી. એટલે કીધું પધારો ગુરુ મહારાજ સતની વેલડીએ. બીજ વરતી બીજ વાવ્યા, અને ગુરુ મહારાજ કે મેં વાવ્યા છે આમાં વિશ્વાસ મેલી. ગમે તેવો આપણે પકડીને ગુરુ મહારાજને શરણે લઈ જાય કે હે મહારાજ, આમાં થોડુંક પ્રેમ જળ રેડી દો ને આ રમતો થઈ જાય. ગુરુ મહારાજને દયા આવે અને એને આખી રાત બગાડી અને ઉજાગરો કરી, અને જો જાગરણમાં ફરી જાય તો ગુરુ મહારાજની મહેનત ફળી જાય. ઉજાગરો જો જાગરણમાં ફળે, પણ જાગરણમાં કેવી રીતે ફળે? ગુરુ મહારાજ જ્ઞાન આપે અને એ જ્ઞાનનું પાલન કરી એમાંથી ઉગાવો આવે ને, અને ઉગાવો આવે ને ક્યારેક જેમાં મીરાબાઈને ભજન ગાયું ને એવી રીતે મોઢે ભજન ગાય, વાણી મોઢે આવે ને તો ગુરુ મહારાજ એમાં રાજી થાય. ના ના મારા વાલા, થોડુંક તો તે તાજું કર્યું છે, હો થોડુંક તો તે યાદ કર્યું છે. કારણ કે સદગુરુ સદાય માટે એને યાદ કરે છે. વાલો વિદ્યાર્થી ભાઈ કોને ન ગમે? વાલો વિદ્યાર્થી કોને ન ગમે? આજે મોટી મોટી શાળાઓ લઈને બેઠા છે, એ કેવા વિદ્યાર્થી ગોતે છે? તેજસ્વી તારલા, જે હારા ગુણ લાવે એને. પણ સદગુરુ મહારાજ તો કે ગમે તેવો ગુણ હોય લાવ, હું ગુણ તારામાં ભરી દઉં, પણ તું કેવળ એક વખત મન મને દઈ દે. સદગુરુને શું દેવાનું? કાંઈ નથી દેવાનું. ધન દોલત કાંઈ માગતા નથી. કેવળ આપણું મન છે મેલું, એને ચોખ્ખું કરી અને પાછું એની અંદર જ્ઞાન જળ ભરી દે છે. હવે ખાલી આપણે એનું જતન કરવાનું છે. એનું જો જતન કરતા આવડી જાય તો ગુરુ મહારાજ કે મેં નિજ નામનું બીજ વાવ્યું છે ને, અને વાવ્યું છે મેં વિશ્વાસ મેલી, અને જો આ વિશ્વાસ મારો ઉગશે ને, એ ઓળે સડશે ને તો જગત જોહે. એ જગત જોહે ક્યારે? કે આમાં ગુણ બની અને પ્રગટ થાય ને ત્યારે ગુરુ મહારાજ જે સદગુરુ છે ને, હાજર હોય કે દેહ ન હોય, પણ એ રાજી તો થાય, રાજી થાય. કારણ કે એને કોટા જોયા છે. કોટા ભાળે ને ત્યારે કે વિચાર કરીને વણ વાવ્યું, મન તો મોટા મુનિવરનું ગળ્યું. વિચાર કરી સદગુરુ એમાં વણ તો વાવી દીધું, પણ જો ઉગે ને ફાલે ફૂલે ખૂબ ફળ્યું. ફાલ ને ફળ જો આવે ને, અને ધોળું ખેતર જયારે દેખાય ને, જયારે જરી કઈ દાગ નો દેખાય ને, વેમ નો ખાલી પ્રેમ, એટલે પ્રેમ સફેદ વસ્ત્રમાં છે,
પ્રેમનું રૂપ સફેદ કહેવાય, એની અંદર દાગ ન લાગે કોઈ, એકદમ ઉજળું હોય. એ જો પ્રેમ જાગે ને તો સદગુરુને એમ થાય કે મેં વાવ્યું ને એ ફળ આજે આવ્યું છે, એ ફળ આમાં લાગ્યું છે ને, જો એ ફળ લાગી જાય તો સદગુરુ મારો રાજી થાય એમાં. એટલે કહે છે કે ભાઈ નિજ નામના બીજ વાવ્યા છે વિશ્વાસ મેલી, ફાલી અને ફૂલી. આ તો નિજ નામના બીજ વાવ્યા છે મેં વિશ્વાસ મેલી, કરણી રૂપી ક્યારામાં પાયા પ્રેમના પાણી. હવે સદગુરુ આપણને નામની વેલી આમાં સોંપી તો દેશે, પણ એ કઈ હારો હાર પછી એ રોજ પ્રેમનું પાણી પાવા ના આવે. પ્રેમ જળ તો પોતે પાવું પડે, કારણ કે ઝાંખી પોતે પોતાની કરવાની છે. ગુરુ મહારાજે ઈશારો કરી દીધો કે લે આ સાનમાય સાન કહું તને એક પાનબાઈ, જો આ તું જાણી જાય ને તો ઉપજે તને આનંદના ઓધ. એટલો આનંદ વાપે, કારણ કે પ્રેમ જળ પાતા પાતા જો આનંદ પ્રગટ થાય ને તો એ પછી વેલી અરધ ઉરધમાં જઈને વાધે. એટલે કીધું કે ભાઈ કરણી રૂપી ક્યારા બાંધી, પાયા પ્રેમના પાણી. પધારો ને ગુરુ મારા આજ આ સતની વેલડી. વેલડું કેવું કરવાનું છે, આ ઘરને કેવું કરવાનું છે. સતનું અસત આમાં રહેવું જ ન જોઈએ, કારણ કે ગુરુ મહારાજે એ વખતે જ બધું જ કાઢી નાખ્યું છે, કચરો બધોય કાઢી નાખ્યો. મનની અંદરથી મન હાવ ચોખ્ખું કર્યું અને નિર્મળ કરી અને એમાં બીજ વાવ્યું છે નિજ નામનું બીજ વાવ્યું. અને એ બીજ નામનું વાવ્યું, એમાંથી કોટો ફૂટે, એમાંથી અમર વેલી થાય. અને અમર વેલી ક્યાં જાય તો શું કે છે કે ઉગી શેકાય અમર વેલી, મૂળ તો એના પાતાળ મેલી. જો એ કોટો કાઢે ને પેલા એનું મૂળિયું પાતાળમાં વહી જાય, પછી એને પાણીની જરૂર ન પડે. પણ ક્યારે વિશ્વાસ હોય તો. વિશ્વાસ રૂપી કેરો બાંધી અને પ્રેમના જો પાણી સીસ્યા હોય ને તો એના મૂળિયા પહેલા વધવા મળે, એના મૂળ પહેલા ઊંડા જાય. એને ગમે એવો પવન આવે ને તો એ પવન નો બને કાંઈ કરી શકે, ગમે એવો પ્રકાશ તડકો પડે ને તો એ વેલીને ઉકવી ન શકે. એટલે કૃષ્ણ ભગવાને કીધું ને કે હું તને જે જ્ઞાન દઉં છું, તને જે નામ દઉં છું, એને પવન સૂકવી ન શકે, પાણી ભીંજવી ન શકે, અગ્નિ બાળી ન શકે, કોઈથી કાંઈ ન થઈ શકે. એવું એક જ્ઞાન અર્જુનને આપ્યું હતું, એ જ જ્ઞાન આજે મને ને તમને સદગુરુ મહારાજે આપ્યું છે. એટલે કીધું કે ભાઈ કે ઉગી છે કાંઈ અમર વેલી, મૂળ તો એના પાતાળ મેલી, ફાલી અને ફૂલી. એ તો ભાઈ નિજિયા ધર્મની વેલી. કયો ધર્મ બતાવ્યો ભાઈ આપણને? આપણો ધર્મ કયો છે કે નિજ ધર્મ. નિજ કેતા પોતે થાય અને પોતે પોતાનો જ ધર્મ પાળવાનો છે, પોતાને પોતાનો જ ધર્મની મર્યાદામાં રહેવાનું છે. જે આંબો આપણે વાવ્યો છે એ જ આંબાની છત્રછાયામાં આપણે રહેવાનું છે. જેને પ્રેમ જળ પાયું છે ને એના જ ફળ આપણને મળશે. પણ ક્યારે? પ્રેમ જળ સતત ચાલુ રાખવું પડશે, રોજ સદગુરુનું સ્મરણ કરવું પડશે. સદગુરુએ આપેલી યાદી છે ને એ યાદી ભૂલાય નહીં. એના માટે આ 8 દિવસે 10 દિવસે એક વખત સત્સંગ છે. આ સમાગમ જે આપણે કરીએ છીએ એ ભૂલ્યા અક્ષર બતાવવા માટે, કે જો કાંઈ ભૂલારે પડી જતું હોય તો ક્યાંય સત્સંગ ભજન માંથી એકાદો શબ્દ આપણને અડી જાય, એ અસર કરી જાય છે. એટલે કે છે ફાલી અને ફૂલી, આ તો નિજિયા ધર્મ ની વેલી. નિજ ધર્મ આમાં થાપ્યો કોણે? સદગુરુ મહારાજે. એ સદગુરુ અરૂપ હતો, એ સ્વરૂપે પ્રગટ થઈ અને આપણને અજ્ઞાની ને જ્ઞાની બનાવી દીધા. પામરને ધનવાન બનાવ્યા. તમે જો આમાં કાંઈ નહોતું. આપણે મજૂરી કરવાય આપણને કોઈ ન રાખે અને આવો આવો બેહો બેહો થાય. કેવા ધનવાન આપણે ત્યાં, કેટલી ક્રેડિટ આપણને આપી દીધી ગુરુ મહારાજે. એક શબ્દના આધારે કેવો શબ્દ ગુરુ મહારાજે આપ્યો કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામે પાર. આ શબ્દનું વર્ણન કરતા વેદે આનો પાર પામી શકતા નથી. હજાર પાનાના વેદ ગ્રંથો લખાણા, પણ છેલ્લા પાને તોય ઋષિ મુનિને લખવું પડ્યું. નહીતી હજી કાંક અનેક ઘણું છે, પણ અમે આમાં વર્ણવી શકતા નથી. મેં કોશિશ તો લાખ કરી, પણ અમારી અંદર વાંચા નથી, અમે બોલી શકતા નથી. પણ આને જો કોઈ વાંચવા વાળો, આને કોઈ સમજવા વાળો આવી જશે ને તો અમને વાંચીને તમને સમજાવશે.
તો એવો એક સદગુરુ આપણને મળ્યો, કેવો? એને કહેવાય બ્રહ્મશ્રોત્રી, જે શાસ્ત્રને આધારે આપણને જે જ્ઞાન આપ્યું છે, રામાયણ ગીતા મહાભારતને આધારે આપણને જ્ઞાન આપ્યું છે, જે ભાગવતની અંદર જે જ્ઞાન બતાવવામાં આવ્યું કે જીવતા તો શીખો પણ મરતા શીખવાનું છે. જીવતા તો રામાયણ શીખવાડે, પણ ભાગવત તો કે એક વખત મરી તો જાણો, એક વખત મરી જાણો. હવે 100થો દિવસ આપણે સુધારવાનો છે. 3 દિવસ તો સુધર્યા કદાચ, પણ 100થો દિવસ મરણનો છે. એ મરણ તો એવું મરવું છે કે વાહે લોકો યાદ કરે આપણને. એટલે અમરમાએ કીધું કે મરણ તિથિનો મહિમા છે મોટો, અવસર વેળાએ અમારા વાલા તમે આગળ રહેજો. જો કદાચ કોઈ માન હોય બાપમાં મારાથી ભૂલારે પડી જાય ને મારા વાલા, તો તું પાછો હામો આવીને ઉભો રહેજે. હો મને ભૂલાય ન જાતું, મને સતત તારી યાદી આવી જાય. તો ભાઈ આમાંથી નીકળીને ક્યાં જવાનું થાય? જે હામો ઉભો હોય એમાં જ સુરતા રહે ને. જેવી રીતે ભાવનગર ના રાજાએ કેમ કીધું હતું કે ભાઈ બોરડી બોર આપે તો હું નો કાંઈ આપું. ઓલા સંતને ખાટલો નાખીને બોરડી પાસે હુતા હતા અને બોરમાં જીવ ગયો તો એને અવતારે હેનો લેવો પડ્યો. એમ આપણે સાનિધ્યમાં જે હશે એ આવશે. તો સાનિધ્યમાં એક જ સદગુરુનું નામ જો આ નક્કી થઈ જાય તો કામ થઈ જાય. એટલે કે છે ફાલી અને ફૂલી આ તો નિજિયા ધર્મની વેલી. પણ આવો નિજિયા ધર્મ કોઈએ પાળી બતાવ્યો ખરો? આવો નિજિયા ધર્મ કોઈએ ધારણ કરી બતાવ્યો ખરો? આનો કોઈ પુરાવો દાખલો ખરો? તો સંતો કહે છે કે ભાઈ હા, કોઈને બતાવ્યો? તો કે સતયુગની અંદર કે પ્રથમ તો પ્રહલાદે જાણી આ ભક્તિને, આ નિજિયા ધર્મની વેલી ક્યાં સોંપાણી, ક્યાં રોપાણી અને ક્યાંથી પ્રગટ થઈ, આ એની વાત કરે છે આમાં. કે પ્રથમ તો પ્રહલાદે જાણી, અને હરિશ્ચંદ્ર જે તારા દે રાણી. પ્રથમ કોને જાણી? તો કે પ્રહલાદે જાણી, ભગવાનને પ્રગટ કર્યા. નરસિંહ અવતાર લેવો પડ્યો મારા વાલાને. નિર્ગુણ ને સગુણ રૂપે આવી અને એનો ભક્તનું કષ્ટ આપવું પડ્યું અને જગતને બતાવ્યું ભાઈ ખોટી નથી, હો સાચી છે ભક્તિ, સાચી ભક્તિ કરે ને એના દુઃખ મારો વાલો કાપે કાપે ને કાપે. પણ આપણી પાસે નથી ને આપણે ઉલ્લળી, ભાઈ એવું કાંઈ ન હોય, કાંઈ થાંભલો ફાટે નહીં અને એ આવે નહીં. પણ કરી દો ખબર પડે આ થાંભલો હતી ને ફાટે. કયો થાંભલો? આ થાંભલો ફાટે. આમાંથી ફાટીને નીકળે અને રક્ષણ કરે છે, બીજો એકે ન ફાટે. આને લાલ કરો તો ખ્યાલ આવે, પણ કે લાલ તો કરવો નથી. લાલજી મહારાજે કીધું કે લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી દેખન મેં ગઈ તો મેં भी हो गई लाल. જોવા જાય તો રંગ લાગે ને, પણ જોવા જ ન જાય તો એ તો ગુરુ વાળા બેઠા, આપણે ગંજી પોતો ટીપો તો એ મળશે. લાલજી મહારાજે કીધું ગંજી પોતો ટીપો તો આ 52 નો ટીપો, બીજો એક કઈ નહીં. કે 52 માં જોયો જાગી મારી માને લગની લાગે, પછી સઘળી ઉપાધિ ત્યાગી હવે નિરભે થયો. શું કે છે ભાઈ? આજ 52 ની અંદર જાગી અને લાલજી મહારાજે ડંકો દીધો. હો ધીણોજ વાળાએ એને કીધું કે 52 માં જાગીને જોવો તો ખરા, આમાંથી કાંઈ ખરાબ નથી, કાંઈ બાદ કર્યા જેવું નથી, પણ સમજીને વાપરો તો ન વાંધો આવે. થાળીમાં તો સપન પકવાન પીરસ્યા છે, પણ આપણા દેહને કયું ભાવે છે, કયું હદે છે એ ખાવાનું છે. આવ્યું એટલું બધું નથી ખાવાનું, નહીં. આપણે ક્યાંથી ચાલુ કરીશું? આપણે વ્રતિ જેમાં ઠેરાણી છે ને એ જ ચાલુ કરીશું. તો સંતોની ભેગા રહીશું તો આપણી વ્રતિ કેવી છે? તો આપણે ત્યાંથી ચાલુ કરીશું. ભાઈ ક્યાં જઈને બેસીશું? કે હારી સુવાસ હોય ત્યાં જઈને. કારણ કે સંતોની હારે બેહણા છે આપણા. અને આળિયા તાળિયા હંગતાળિયામાં કોણ જઈને બે? કે એવી જગ્યાએ એના બેહણા હોય, જેનું જ્યાં બેહણું છે ત્યાં જ જવાનો છે. એ બેહણામાં ઉઠવણા થાય અને આ બેહણામાં કાયમ બેહણા જ રહે. હો કાયમ બેહણા રહે. એટલે કે છે કે પ્રથમ તો પ્રહલાદે જાણી હરિશ્ચંદ્ર તારા દે રાણી, 5 પાંડવને દ્રૌપદી રાણી. કોને કરી? કે પ્રહલાદે કરી, હરિશ્ચંદ્ર અને તારાદે રાણીએ પણ આ ભક્તિ કરી અને ભગવાનને આવવું પડ્યું. ત્યાં
ક્યાં બોલાવ્યો તમે જોવો તો ખરા. આપણે કઈ કઈક હારો ઓરડો સજાવીને હારી જગ્યા કરી, મોટું મંદિર બોલાવ્યું, એટલે એને તો મહાણમાં બોલાવ્યો. મહાણમાં કેવી રીતે બોલાવ્યો? તો કે છે કે ભાઈ જયારે રોહિતને સર્પદંશ થયો અને જયારે કોઈ એને સ્મશાન યાત્રામાં આવવા વાળું નહોતું, કોઈ એને ઉપાડવા વાળું નહોતું, તો એકલી હાલી કે એકલી હાલી ખાંધે ઉપાડી, એકલી હાલી ખાંધે ઉપાડી, કોણ આવે કોને કેવું, તારા બે પાસે તાવ્યું ન મળે એને, દાન મહાણનું દેવું, આપણે રામ રાખે એમ રેવું, રામ રાખે એમ રેવું સંસારમાં, કોઈને કાયન કેવું સંસારમાં, રામ રાખે એમ રેવું. એકલી હાલે ખાંધે ઉપાડી, કોણ આવે કોને કેવું, તારા દે પાસે જ મહાણનું દાન દેવા, એક રાતી પાય નહોતી. અને હરિશ્ચંદ્ર ત્યાં દાણી બની બેઠા અને કીધું કે તમે છો પ્રભુ, આપણો રોહિત નું અવસાન થયું, એ કે આપણો હતો, મેં તો એને વેચી દીધો છે. તે કે પણ આપણા રોહિતને બાળવા માટે મારે દાન દેવા પડશે. એ કે મારું દાન ન દો તો હાલ છે, મને ખીચડી ન દો તો આજે હું ઉપવાસ કરી લઈશ, પણ મારા માલિકે મને જે સીંધું છે એ તમારે એક પાય તો દેવી જ પડશે. એક પાયનું દાન તમારે આ લાકડા જોતા હોય ને તો દેવું પડશે. ત્યાં જયારે દેવાનું થયું ત્યારે ઓઢણી ઓઢી હતી, એમાંથી અડધી ઓઢણી એને આપી, અડધી ઓઢણી દીકરાને ઓઢાડી હતી, અડધી જયારે દેવા ગયા ને ત્યાં ભગવાનને પ્રગટ થવું પડ્યું કે હા 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 આ તારું ઓઢણું નહીં, લક્ષ્મીજીનું ઓઢણું ઉડે છે. આ જો પ્રગટ તો થાય છે, પણ ભાઈ હોય તો ભક્તિ પ્રગટ કરવી પડે. પણ કે તો કેરું તળિયું કાસું, પાણી જાય છે પાછું, ભક્તિ તો ખૂબ કરી પણ ભળતી કેવી કરીએ છીએ? ભળતી ભક્તિ. શનિવારે જવું પડશે ને કે મહારાજ કે કેમ કાલ નહોતા ભાઈ, એમ નહીં, પ્રેમથી આવો અને કાંક લેવા આવો, લેવા આવો. એવું નથી ગમે તેવી વાત થતી હોય, કદાચ મનમુખી, માયામુખી કે ગુરુમુખી કે જીવમુખી, બધાની અંદરથી જ્ઞાન મળે છે. બધાની અંદરથી જો આપણી ગરેડી હવળી હોય તો શબ્દ મળે છે, હો મારા વાલા. પણ અવળી ગરેડી જો ફરતી હોય તો સંતોને ટેસ્ટર મારવાની છૂટ છે. જગત મારે છે ને, આપણને પ્રશ્ન થાય, ખબર છે એનો પ્રશ્ન થાય, અને સંતો પાસે તમે ટેસ્ટર અડાડવા જાઓ તો તમે સંતોને પૂછો છો કે સંતોને ખબર નથી? એ જાણો છો, પેલા એ જાણો. સંતોને એવી ખબર પૂછો કે જેની મને ખબર નથી. જે આપણી પાસે ઘટે છે એ પ્રશ્ન કરો તો એની સરસા થાય, અને ક્યાંક મારો વાલો હોય તો એમાંથી આપણે તથ્ય મળશે, કાંક સત્ય મળશે. એટલે કીધું કે ભાઈ 5 પાંડવને દ્રૌપદી રાજા બલીને ઘેર ઓળખાણી. સતયુગથી ભક્તિ ગુપ્ત હાલી આવતી હતી, પ્રગટ નહોતી થતી, પણ બલીના ઘેરે ગઈ ને તેને પ્રગટ થવું પડ્યું, એને પ્રગટ કરવી પડી. કારણ કે ભગવાન યાચક બનીને આવ્યો, ભિક્ષાન દેહી. વામન ભગવાન આવ્યા, નાનું એવું બાળક રૂપ લઈ અને કે મારે 3 ડગલા જમીન જોઈ છે. અરે 3 હું 33 લઈ લો, 300 લઈ લો, તમારે જોઈ લો 5 વીઘા જમીન, એમના તમે લઈ લો, તમને ભાવ એટલી. એમ નહીં બલી, હું મારા ડગલે, મારે વધારે નથી જોતી, હું મારા ડગલામાં આપું અને તું મને આપે. મારે મફત નું કાંઈ નથી જોતું, હું માગવા આવ્યો છું, તો માગું છું એટલું જ મને આપ. બધું શા માટે આપો? એટલે સંતોને શાન બતાવે છે, ભાવમાં આવીને બધું ના આપી દો, તમારા માટે કાંઈક રાખો, માગે જોઈ છે એટલું જ આપો. કોઈ ભૂખ્યો આવ્યો છે તો એને એ ટાણાનું ટક આપી, ટકનું અનાજ આપી દો, બેહારીને જમાડી દો, બધું આપવાની કાંઈ જરૂર નથી. એટલે ગુરુ મહારાજે કીધું બધું તો લઈ લીધું, પણ હવે તમારે કાંઈ જોહે? તો કીધું બાપુ ઘેરે જવા હાટું કાંઈક જોહે જ ને, વાહન વગેરે જવાય? ત્યારે ગુરુ મહારાજે તન મન ધન શીશ પાછું આપ્યું. તન મન ધન આપ્યું, શીશ અપાતું, શીશ ન આપ્યું. કારણ કે શીશ તો તમે સોંપી દીધો, દસ્તાવેજ કરી દીધો, એ પાછું મળતું.
એટલે કીધું ગુરુ મહારાજે, લે તારી પાસે ન હોય તો હાવ તું જાય તો કોઈક ભૂત કહે, માથા વગર નો ખરી કહેવાય. એટલે ગુરુ મહારાજે એનું પોતાનું શિષ્ય આપી દેશે. અને ત્યારે આપણને આ ગુરુ મહારાજનું શિષ્ય સારું મોડું બોલશું, ખાવું પીવું તો કોણ વટલાય કોણ અભડાય એ આપણને જરાક ભાન હોવી જોઈએ. હા, ભાન હોવી જોઈએ કે આ ખાતર કોને આપી છે. આ ખાતરમાં આને જે ખાતર આપશો ને એવું જ આમાંથી ઉગવાનું. જે ખાતર આપી એ ઉગે ને, ઉરિયા આપો કે ડીઓપી આપો એ પ્રમાણે આમાંથી છોડવાને વિકસવાનું છે. એવી જ વાણી નીકળશે, એવું જ પાણી નીકળશે, એવી જ દ્રષ્ટિ થાય છે, એવા જ બેહણા રહેશે. એટલે મૂકવાનું છે ધીરે 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 ધીરે. એટલે કે છે કે ભાયલાના ભાગ જાગ્યા જો ને વેલાડી, રૂડાંત તો ફળ લાગ્યા. અભાયલાના અભાગ જાગ્યા અને આવેલાડી, રૂડાંત તો ફળ લાગ્યા. અને ઉષાને હેદ કેરાઈ તો છે, અમર લોક થી નયા ઘા. એસે અમર લોક થી નયા ઘા. એ પધારો ગુરુ મારા સતોની હે વેલડીએ. કે છે કે ભાઈ લાના ભાગ જાગ્યા અને વેલડીએ રૂડા દત્ત ફળ લાગ્યા. આંબો ફળ્યો, કારણ કે ગમે એવો આંબો હોય એ કલમી આંબો 3 વર્ષે ફળ આપે આપે ને આપે. હે એટલે સંતો કે છે ને 18 મહિના 18 મહિને પ્રગટ થાય છે. પણ આપણે જોઈએ કે આ બેન ને હજી 18 મહિના નથી થયા, છતાં જો અડધું પોણું કે જે એને આવડ્યું એ ભજન મોઢે ગાયું ને તો આપણે રાજી થવું જોઈએ. હા, હું રાજી છું એમાં કે ગુરુ મહારાજે આમાં કાંક પ્રેરણા કરેલી છે કે આ એક શિષ્ય એનો આમ જાગૃતિ થાય છે. આપણે પશુ વર્ષના સહી છતાં જો મોબાઈલ લેવો પડે છે. હા, એટલે કીધું કે ભાઈ લાના ભાગ જાગ્યા, વેલડી એ એવા દત્ત ફળ લાગ્યા. પણ કે ક્યાં લાગ્યા ને કઈ જગ્યાએ? કે ઊંસા ને અધકેરા. આ અમર વેલી જાય છે ક્યાં? કે ઊંસા ને અધકેરા એ તો અમર લોક થી આગા. અમર તો આપણને બનાવ્યા પણ આ લોક થી પણ આગા. આપણને જે ગુરુ મહારાજે જે લોકમાં બેહાર્યા છે કે જ્યાં મરવાનું નથી, ત્યાં એ અમર લોક છે. પણ કે આ ફળ તો અમર લોક થી પણ આગા છે. પણ હવે જો એ ફળ જ લાગ્યા છે તો અમર લોકમાં આપણે બેહી રહેવાનું છે. હવે એ આંબો નમશે, એ આંબો નમી અને આપણને ફળ આપશે. સદગુરુ મહારાજ પોતે ડાળે બેહી અને એ ડાળે આપણને આપશે. હે એટલે કે છે કે ભાઈ લાના ભાગ જાગ્યા, આ વેલડી એ રૂડા દત્ત ફળ લાગ્યા. ઊંસા ને અધકેરા તો અમર લોક થી આગા. પણ કે છે ભાઈ લાથી ભાવ રાખો. હે ભાઈ લાથી ભાવ રાખો અને ડાળું મેલીને એના ફળ સાખો. ભજન ની અંદર સવાલ અને જવાબ બે જ વસ્તુ હોય છે. પહેલી કડી સવાલની હોય અને છેલ્લી કડી જવાબની હોય. બાકી વચ્ચે એની ડાળીઓ મૂકેલી હોય. અને ડાળીઓ છે ને એ એના દ્રષ્ટાંતો હોય છે. તો દ્રષ્ટાંતોને પકડીને નથી બેહવાનું, એના અંદરથી જે સિદ્ધાંત હોય છે એ સિદ્ધાંતને પકડી લેવાનો. એટલે કીધું કે ભાઈ લાથી ભાવ રાખો, ડાળું મેલીને એના ફળ સાખો. આંબા એ ફળ આવ્યું છે, કોણે વાવ્યું, કેમ વાવ્યું, કેવી રીતે વાવ્યું, કયું પાણી એ નહીં. કેરી આવી છે, ભાગમાં છે, હાથમાં આવી તો એને સાખી લો. ગુરુ મહારાજે આપણને આપ્યું છે ફળ, એ ફળને આપણે જતન કરીને જાળવવાનું છે. એટલે કીધું કે ભાઈ લાથી ભાવ રાખો, ડાળું મેલી એના ફળ સાખો. અને એમ બોલ્યા નિરલબાઈ, અમને સંત શરણોમાં રાખો, અમને સંતના શરણોમાં રાખો, મને સદગુરુના ચરણોમાં રાખો. પણ સદગુરુના ચરણોમાં કેવી રીતે રહેવું? કે સદગુરુએ બતાવેલું જે આચરણ છે, સદગુરુએ બતાવેલું આચરણ કહેતા રેણી છે. એ રેણી જો આપણે પાળશું, રેણીમાં જો રહેશું ને તો ઈ સદગુરુનું ચરણ છે. ઈ જ ચરણ, બીજું કે ચરણ નથી. ભક્તિનું મૂળ કયો તોય ભલે, ભક્તિની શરૂઆત કયો તોય ભલે, ભક્તિનું પહેલું પગથિયું કયો તોય ભલે. આ રેણી મજબૂત જેની હશે ને, રેણી મજબૂત એની કેણી મજબૂત, રેણી મજબૂત કેણી મજબૂત, કેણી મજબૂત એની દ્રષ્ટિ મજબૂત, અને દ્રષ્ટિ મજબૂત એના વેણ પણ મજબૂત થાય. 75% તો ભક્તિ આની અંદર પ્રગટ થઈ જાય છે મારા વાલા. બીજું શું કરવાનું? સમરણ સિવાય કાંઈ બાકી નથી, સમર્પણ સિવાય કાંઈ બાકી નથી. ખાલી રેણીમાં
આપણે આવવાનું છે. જો આવી રેણી જેને ફાવી ગઈ અને રેણીએ જે રહેશે મારા વાલા એને મારે લાખ લાખ વંદન છે. સદગુરુ મહારાજ.